હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સીમા એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આજે હું કારેલાની છાલના મુઠિયા બનાવી રહી છું, તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ એક બાઉલ કારેલાની છાલને 1.5 ચમચી મીઠું રગદોળી તેને અડધો કલાક માટે રાખી મૂકવું, જેથી કારેલાની કડવાશ દૂર થાય. અને ત્યાર પછી તેને 2 થી 3 પાણીથી ધોઈને નિતારી લેવા. હવે 1.5 બાઉલ જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તેમાં અડધો બાઉલ ઢોકળાનો લોટ એટલે કે કણકી કોરમાનો લોટ લીધો છે. આ બંને લોટ મિક્સ કરી લેવા. આ અડધી વાટકી કણકી કોરમાનો એટલે કે ઢોકળાનો લોટ લીધો છે. હવે તેમાં બરોબર ધોઈને નિતારીને જે કારેલાની ભાજી છાલ છે તેનો ઉપયોગ કરીએ છીએ તે ઉમેરીએ છીએ અંદર. તેમાં 3 ટેબલ સ્પૂન તેલ મોણ માટે, 3 ટીસ્પૂન જેટલું મીઠું, અને મીઠું તો તમારા સ્વાદ પ્રમાણે લઈ શકાય છે. સામાન્ય ખાટું એવું ઘરેથી જમાવેલું દહીં, જે મેં 5 ટીસ્પૂન લીધું છે. બે ટીસ્પૂન વાટેલા આદુ મરચાં. તમે લસણ ઉપયોગ કરતા હો તો અહીં લસણ પણ લઈ શકો છો. 4 ટીસ્પૂન મેં ખાંડ લીધી છે, અને ગળપણ તમારે જો વધારે લેવું હોય તો તમે ખાંડ વધારે પણ લઈ શકો છો. 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1.5 થી 2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. લોટમાં આ બધા જ મસાલાને બરોબર પહેલાં મિક્સ કરી લો, અને જરૂર લાગે તો પાણીનો ઉપયોગ કરીને સામાન્ય કઠણ લોટ બાંધો. આમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલો મેં ખાવાનો સોડા પણ ઉમેર્યો છે. આ મુઠિયા આપણે વરાળે બાફવાના નથી, તળવાના છે. એટલે જે વરાળે બાફવાના મુઠિયા જે આપણે સામાન્ય પાણી વધારે નાખીને સોફ્ટ કરીએ છીએ, તેના કરતાં આ લોટ સહેજ કઠણ બાંધવાનો છે. તમે અહીં જોયું કે મેં બ્રિજેશ મસાલાનો ઉપયોગ કર્યો છે. આ બ્રિજેશ મસાલા એક બ્રાન્ડ છે, અને આજના ભેળસેળના જમાનામાં તેના મસાલામાં શુદ્ધતાની ચોકસાઈ છે. કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થયો નથી. મારી વાનગીમાં સ્વાદ અને સુગંધનું પણ આ જ કારણ છે, જે બ્રિજેશ મસાલા છે. હવે લોટ બરોબર આપણે મુઠિયાનો કેળવી લેવાનો છે, અને તેમાં ઝીણા ઝીણા એકદમ મુઠિયા ટાઈટ વાળવાના છે, કે જેથી તળતી વખતે ખુલ્લા ના પડી જાય. કારેલાની છાલને આપણે મીઠામાં રગદોળીને અડધો કલાક રાખ્યા, અને પછી બરોબર પાણીથી ધોઈ લીધા છે, એટલે કારેલાની કડવાશ મોટા ભાગે જતી જ રહી છે. હવે એકદમ સ્લોથી સહેજ ફાસ્ટ તાપે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠિયાને તળી લેવા, અને મસાલા ચાય સાથે મુઠિયાને સર્વ કરવા.
તમે ચટણી કે કેચઅપ સાથે પણ ઉપયોગ કરી શકો છો, પણ સૌથી વધારે સ્વાદ મસાલા ચા સાથે જ આવે છે. કારેલાની છાલના મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી લાગે છે, અને સ્વાદમાં પણ કડવા જરાય લાગતા નથી. તો ચાલો, તૈયાર છે કારેલાની છાલના મુઠિયા અને મસાલા ચાય.